ઊભી રાખી બોલો દાદા એટલે ગાડીમાં કાક અવાજ આવે છે પણ ઈ તો ગાડી હાલે તો અવાજ તો આવે જ છે ને પણ એટલે ટક 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 એવો અવાજ આવે હે તો પેટ્રોલ ફૂટી ગયું છે પેટ્રોલ ફૂટી ગયું હોય તો થોડી ગાડી હાલે તો પણ હું ક્યાં કાયમ ગાડી હાકું તમે હાકો મને થોડી ખબર પડે તો પણ સાંડા મને ઉભો રહે ને મને ગાડીમાં જોઈ લેવા દે ને હું વાંધો છે ઈ એ હારું ગાડીમાં તો મકોડાનો વાંધો છે હું એટલે ધ્યાનમાંથી મકોડો કઢાવવો પડશે તો પણ આવને ગેરેજ આવી તું એક કામ કર ગાડી લઈને જા મકોડો કઢાઈ જાય એ હારું લ્યો બોલો ગામમાં 50 રૂપિયાની વસ્તુ લેવા જા એમાં તો ગાડીમાં કેટલું પેટ્રોલ બળી જાય પેટ્રોલ બળશે ખોટા ખર્ચા વધી ગયા હા સો હું ભાડેડા મકોડાનો જ વાંધો હતો જો શેનમાં મરી ગયેલો મકોડો હતો હા પછી જો શેન બદલાવી નાખી મેં ગેરેજ વાળા ભાઈને કીધું મેં કીધું નવી શેન નાખી જો ઓલા દાદા પછી પૈસા આપી દેશે ઓય બાપા